जय सात्य सनातन सते धर्मनी जय। संत सपूत ने तुंबड़ा अने त्रणयनो एक स्वभाव तारे पण डूबाड़े नहीं जेने तार्याओ परभाव। सदगुरु उतरायवनी महे आने हरवा सकाळ संदे पापे ने पावन करवा धरो भगवंत दे। सदगुरु ने शरण नमो आने मागो प्रेम प्रसाद दया करे गुरुदेव हो हरि रसयामृत स्वाद। सदगुरु महाराज खूब आनंद करायो बाबूराम महाराजे भूपत महाराजे। गुरु महाराज शू करे संशय हरे संशय कारे हराय तो ये बात बीजू पद एनु ईज छे मारा दिल रे देवल में गुरुए दीवो कर्यो। जो ज्ञान दीपक प्रगटी जाए ने तो संशय हराई जाए। ज्यां सुधी ज्ञान दीपक न प्रगटे त्यां सुधी संशय मटता नथी। ज्ञान नो दीपक प्रगटावानो छे बीजું કાઈ કરવાનું છે નહીં। તો જ્ઞાન નો દીપક પ્રગટાવવાનો છે શું કરવાનું? દિવાળી લેવાની વાટ લેવાની એવું નથી કીધું। ખાલી એટલું જ કીધું કે ભાઈ આ પાંચ તત્વના દેહની અંદર તું કોણ છો તું તને જાણી લે। અને જો પોતાને જાણી લેતા દીવો પ્રગટી ગયો। જ્યાં સુધી આ દીવો નથી પ્રગટ્યો ત્યાં સુધી હું અને દેહ બે જુદા છે એવું સમજણમાં આવે છે। ગુરુ મહારાજ તો એમ કે ભાઈ સમજવાનું એટલું છે હું છું કોણ ને હરિ છે કેવા। જ્યાં સુધી નહીં સમજાયા આપમાં હરિને આપે નો ભાળ્યા તો મિથ્યા જન્મ ગુમાયા। લાલન જેને આત્મ નહીં ઓળખાયા आत्म नहीं ओळखाया ये तो मिथ्या जगत में आया। कारण के आपणे जन्म धरीने आव्या तो छीए तो मृत्यु तो निश्चित है पण बीजू कंईक लईने आव्या छीए ने એટલે અહીં આવવાનું થયું। हो हमणे कीधुं करजे सरवाळो तारा कर्मनो लखजे तारा अनुभवना लेख। हो संचित में पड़ेला कर्म अपना हता ने अने ई भोगवा माटे आपने मनुष्य जन्म मळ्यो छे अने प्रारब्ध भोगवा माटे थईने देह मळ्यो छे। आ प्रारब्ध लईने आव्या छीए अने कर्म बांधीने जावानुं छे ने એટલે આ ફરીને જન્મે છે। પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે ચૈનમ વારે વારે માના ઉદરમાં આવે જાય આવે જાય આવે જાય। આ ચક્કરના रेट मांथी बारू निकलवानुं छे तो जन्म मरण नो फेरो बीजू कोई टाळे नहीं। आ रेट मांथी बाहर निकलवा माटे गुरु महाराज छे ने एने एक शान बतावे छे के भाई जावानुं छे त्यारे कर्म એટલે गुरु शरणे गया એટલે એને ચોખ્ખું કીધું કે ભાઈ તમારા કરેલા કર્મ કે આપણા કરેલા જે કાંઈ કર્મ છે એ ક્રિયામાણ અને સંચિત गुरु शरणे जाए એટલે બે બળીને ભસ્મ થઈ જાય। પણ પ્રારબ્ધ તો ભોગવવું છે કારણ કે પ્રારબ્ધ ભોગવવો એટલે આ દેહની હારે જડાને આવેલું છે। જો એ કર્મ નો આપણે ભોગવાય ત્યાં સુધી કોઈ જઈ શકે નહીં અને કર્મ ભોગવાઈ જાય તો કોઈની વાટે કોઈ ઊભું રહેતું નથી। આ તો ઋણાનું બંધે આવી મળ્યા કોઈ જન્મના સુકૃત ફળિયા જેવા વાદળિયા વિખરાયા તો પંખીડાનો મેળો। કારણ કે આમ પંખીડાનો મેળો છે। ક્યાંથી ક્યાંથી આવીને અહીં બધા ભેગા થયા હોય
હમણાં આગળ ભજન સત્સંગ પૂરા થાય ને વિખાઈ જાય એમ આ જન્મ ધારણ કરી અને બધા આ ધોરાધામ ઉપર આવ્યા છે. પણ જેનું જેનું કર્મ પ્રારબ્ધ પૂરું થાય અને 5 તત્વનો દેહ 5 તત્વમાં વિલય થઈ જાય છે. પછી કોઈ ઊભું રહેતું નથી, વાલો હોય કે વાલી હોય. કાળ જયારે સોટલી ચાલે ને, ઘણી વાર મહારાજ દ્રષ્ટાંત દેતા, એક ઘરમાં એક બાળક બીમાર હતો અને રાતમાં ઓલા ફળિયામાં ડોશીમાં હુતા હતા ને પાડો છૂટી ગયો અને માને ખાટલે માથું ગઈ કે બીમાર તો રૂમમાં હૂતો છે. હવે 80 વર્ષના ડોશીમાં હતા તોય જીવવાની આશા જુઓ. જીવને આશા ડુંગર જેવડી મરણ પગલાની એક કઈ કસુંબા વહી ગયા લાખો લખપતિને શેઠ. આમાંથી બધાય વહી ગયા, પણ પોતાને જો જાણી લે કે હું કોણ છું તો એનો સંશય રે નહીં. સંશય છે, સ્વાર્થ છે એટલે પડે છે, ભણે તો બધા એમાં ગયા. સંશય સ્વાર્થ પડવું તે જાણવું, પડ્યા ભણ્યા પંડિત જગ ભૂપ. જગ કેતા આખું જગત, ભૂપ કેતા રાજા. પંડિતો બધા આ સંશયમાં જ પડ્યા છે. પણ આમાંથી ગુરુ મહારાજ જ્યારે એની શાન મળે ને ત્યારે બહાર નીકળાય એવું છે. કાઠું છે, હમણાં અધૂરી વાત કરી પણ કાઠું છે. આમાંથી નીકળવું અઘરું છે. પણ નિરાત મહારાજ કે મરીને જીવે એનો દેશ એવો જાણવો, નામ સમાન નથી નાણું, સુગરાનું સુખ શું વખાણું, આનંદ હતી સુગરાનું સુખ શું વખાણું. આ સુખનું વર્ણન કઈ રીતે થાય? પણ ગુરુ લાલજી પુરુષોત્તમ પ્રભુમાં જો ભળી જાય ને, એમ ભક્ત જો ભગવાનમાં ભળી જાય, શિષ્ય જો ગુરુમાં ભળી જાય, ત્યારે આ વાત સમજાય એવી છે, નકર સમજાય એવી નથી. અંતર ભાંગ્યા વિના ઉભરો ના આવે, પાનબાઈ નો થાય હાચે હાચી વાત. સજાતી વિજાતીની જુક્તિ બતાવું ને બીબે પાડું બીજી વાત. કારણ કે આમાં હજી આપણે સજાતી હું વિજાતી હું એના જ ઓલા કરતા હોઈએ. કારણ કે સજાતી એટલે આત્મા છે ને, 5 તત્વ છઠ્ઠો આમાં રહેવા વાળો છે એ આત્મા છે. આત્માની કોઈ જાતિ નથી, પણ આમાં આવ્યો ને એટલે આત્મા પડ્યો. આની અંદર રહેવા આવ્યો એટલે આત્મ તત્વ પડ્યો. અને વિજાતિ એટલે આ બધાની અંદર વિવિધ જાતિમાં વ્યાપક વચેલો છે. પણ ગુરુ મહારાજ આની ચોખવટ કરે કે ભાઈ જો તને જે શાન બતાવી છે, ત્રિકુટી ત્યાગી ત્યારે બ્રહ્મરૂપ ભાળ્યો. આ ત્રિકુટીમાં જ આખું વિશ્વ હમાઈ ગયું છે. પણ ત્રિકુટી બહાર નીકળવું પડે. હું દેહ નથી, દેહથી પર છું. કારણ કે દેહ 5 તત્વનો છે ને 5 તત્વમાં વયો જ આવવાનો છે. હું જન્મતો નથી અને મરતોય નથી, આવતો નથી ને જાતોય નથી. આવું જયારે નક્કીપણું થઈ જાય તો આનંદ થાય. કારણ કે આનંદ છે એ પોતાનું સ્વરૂપ છે. ઘણી જાતના આનંદ છે, વિષય આનંદ છે. શું છે? ઘણી વાર આપણે વાત સાંભળી સંતોને કે ભાઈ જો અંદર આનંદ છે કે બાપાને કોઈ પ્રિય વસ્તુ ખાઈ કે દૂધ પાક ખાધો ને મને બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો. 1 સાલ્યું 2 સાલ્યા 3 સાલ્યા પીધા, પછી કોઈએ નાખ્યું કે હવે નહીં હો ભાઈ, હવે ઉલટી થઈ જાય. કા એટલે આનંદ છે ને. જેને એકને આનંદ આવે છે અને એક લાઈનમાં ઉભો છે, એકને આનંદ આવ્યો ને એકને ભાઈ ઝાડા થઈ ગયા, તો આનંદ આવવો જ બધાને આવે ને. એટલે કહેવાનું શું છે કે વસ્તુમાં ક્યાંય બીજો આનંદ છે નહીં. જે કાંઈ બીજો ભોગો આનંદ છે એ તો ક્ષણિક વસ્તુ છે, પણ અખંડ આનંદ છે એ આત્માનો છે. નિજાનંદ, નિજ કહેતા પોતે થાય. પોતાના આનંદને પોતે જયારે માણે ને ત્યારે ખબર પડે કે આનંદ શું છે. મૂંગે હાકર ગળી એવી વાત છે, ત્યારે ખબર પડે આનંદ વસ્તુ શું છે. કારણ કે આ સંસાર છે, પણ આપણને વિષયોમાં જે આપણે રાખીએ છીએ તો વિષયોમાં આનંદ નથી, પણ છતાંય આપણું મન છે વિષયોમાં માલે છે ને. તો એનું દ્રષ્ટાંત એક છે કે ભાઈ એક કૂતરું હોય, કૂતરું, અને ગામડામાં આપણે જોયું છે કે હાડકાનો ટુકડો હોય, હાડકાનો ટુકડો મોઢામાં લઈ અને કરડ કરડ સાવતું હોય, તો એ હાડકાની અંદર કાંઈ છે ખરું?
જ્યારે પેઢામાંથી લોહી નીકળે ને ત્યારે એમ થાય કે ઓ આમાં જ બધું સુખ છે, આમાં જ બધું સુખ છે. હવે ક્યાંથી લોહી નીકળે છે? પોતાના પેઢામાંથી નીકળે છે. એમ સંસાર છે ને, આમાંથી કોઈ બહાર નથી નીકળ્યો. બધાને એમ જ છે કે આમાં જ આનંદ છે. પણ આની બહાર જે નીકળી ગયા ને એનું કાર્ય સિદ્ધ થઈ ગયું. કારણ કે સંસાર સાગર છે, પણ તરવાનો છે. આમાં પાણી નથી અને તરવાનું છે. તો સુકાની કોક ને આપણે બેહાડવો જોઈશે. ઓ જેમ કૃષ્ણને અર્જુને રાસ સોંપી હતી ને, એમ આપણે ગુરુને રાસ સોંપવી પડે. અને જો એને આધારે જ હોય તો આ રથ હાલે જ. હું કામ ન હાલે? રથ હાલે જ. પણ આપણે રાજ સોંપતા જ નથી ને, રાજ સોંપતા નથી એટલે ગાડું હાલતું નથી ને સંશય મટતો નથી. નહીતર સંશય આવે જ નહીં. આ સંશય પડવાનું કારણ એ છે કે આપણે પકડ્યું છે. જીવ છે ને, જીવ હંમેશા પોતાના હાથથી જેટલું પકડાય ને એટલું પકડી રાખે છે. પછી છેલ્લે એના હાથમાં નો રહે ને ત્યારે શું કે ખબર છે? હવે ઈશ્વર કરે હાસુ. છેલ્લે ત્યાં જવું છે તો પહેલાથી મૂકી દે ને ભાઈ. હા, પણ જીવ એમ મૂકી શકતો નથી. મહાભારતનો દાખલો છે કે દ્રૌપદીને દુશાસન હાડી પકડી વાળ થોભીને લાવે છે ભરી સભામાં. ત્યારે દ્રૌપદીને એમ હતું કે મારા 5 પતિઓ છે, એ મને બસાવી લેશે. દ્રોણ ગુરુ છે, ભીષ્મ પિતા છે, આ બધા મોટા વડીલો છે, એ મને બસાવી લે. પણ બધા છે ને હેઠું જોઈને બેહી ગયા. કોઈ કાંઈ બોલ્યું નહીં. અને છેલ્લે દુશાસન એની સાડીનો શેડો ખેંચવા માંડ્યો. તોય દ્રૌપદીને એમ થયું કે હજી હું આ મારી લાજ બસાવી લઉં. તે દાંતમાં હાડીનો શેડો પકડી રાખ્યો. પણ જેવો દાંતમાંથી શેડો છૂટ્યો ને અને ઓલાને હાથ કર્યો ને, તરત એને આપણે જોઈ છીએ કે હાડીના ટાંકા મોકલ્યા. એમ ગુરુ મહારાજને શરણે જો આપણે બેહી ગયા હોય ને તો શબ્દ પછી શબ્દ, શબ્દ પછી શબ્દ, ઢગલા ને ઢગલા આવ્યા જ કરે હો. પણ એને આધારે બેહવું પડે. જ્યાં સુધી હું પણ મારા પણ આવો બધો દાવો છે ને ત્યાં સુધી ઈશ્વર આઘો છે. ઈશ્વર બાવડું ક્યારે થોભે? હું પણાનો મારા પણાનો જે આવરણ દાવો બધો પકડીને બેઠા છે ત્યાં સુધી ઈશ્વર બાવડું થોભતો નથી. પણ જે કાંઈ કરતો હતી, મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, સાહે તો મારો ને સાહે તો ઉગારો. બરાબર, ત્યારે ઉગારે. પણ હવે ગુરુ તો કે ગુરુ તો કે આ જે કે વચમાં આવ્યો ને કાંઈ એમ થોડું હોય. પણ એવું નથી. આગળના સંતોએ જો આપણને કીધું વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પાનબાઈ. આ વચન છે ભક્તિ કેરો અંગ. જો વચન હોય તો એ ભક્તિનું અંગ હોય તો આપણે વચનમાં રહીને જ વર્તવું પડે ને. સંતો કહે ને વચનમાં રહીને વર્તે વ્યવહારે, તનડા ભલે ને કુરબાન થાતા જેના સદગુરુ હાચા. હાચી હોય જેની વાસા જેના સદગુરુ હાચા. પગલા ભરે નહીં પાછા. કારણ કે પગલા પાછા ભરવા હવે હાંકડીઓ રસ્તો હમણાં ડોશીમાનું કીધું, હાંડિયો બેઠો તો એમ થયો જ્ઞાન તો લેતા લઈ લીધું, હવે શું કરવું? પગલા પાછા ભરવા તો મેળ આવે એવો નથી. મીરાનો ઘાટ આજ થયો તો મીરા છે ને હવે જે થવું હોય થાય. होनी सी हो गई अब तो बात फैल गई जाने सब कोई, मेरे तो गिरधर गोपाल दूसरो ना કોઈ. સાધુ સંગ બેઠ બેઠ લોકલાજ કોઈ. કારણ કે જેને લોકની લાજ લજા આવે છે ને ન્યા જ ઉપાધિ છે. પણ જગત થી ન્યારો રહી જાય. આપણે સુખરામ બાપુનું ભજન છે, કરમ કી મેલ કટદારી જગત से हो जा न्यारा, सुगर कड़ी सीरी बंद कर देना यही है मुक्ति का द्वारा. मुक्ति पामी હોય તો ગુરુ મહારાજ તો શું કરે? આ દિલની અંદર દીવો કરે. પણ કોડિયમ દિવેલ હોય તો દીવો થાય ને.
કોડિયામાં દિવેલ હોય તો દીવો થાય, પણ છતાંય બત્તી વીણ, તેલ વીણ, સૂત્રવીણ, અચળ દીવો જળહળે, પ્રેમના તંતમાં કોક સંત આને જાલે, કોક જાલે, બધાય જાને જાલતા નથી. કારણ કે આપણે જવાનું છે પ્રેમના પ્રદેશમાં, અને જ્યાં પ્રેમ છે ને ત્યાં કોઈ વાસના છે નહીં, અને વાસના છે ત્યાં પ્રેમ છે નહીં. આ તો આવો તો શુદ્ધ પ્રેમી આવજો, જેને જોઈને હરિ હરખાય, હો પરમાત્મા રાજી થાય. આ પ્રેમ છે. મીરાએ પ્રેમ કર્યો તો ગિરધરને, અને મીરા મૂર્તિમાં હમાઈ ગયા. એમ પોતે પોતામાં જ્યારે હમાઈ જાય પછી બીજું તત્વ દેખાતું નથી. એક જ તત્વનો અનુભવ કર્યો એટલે વિશ્વવ્યાપકનો અનુભવ થઈ જાય કે આ જગતમાં સર્વવ્યાપક પરમાત્મા એક છે. એટલે કે છે એક છે, એક છે, હરિ એક છે. પણ આ તો બધા જુજવા એના રૂપ છે. જુદો જાણો નહીં જરી, એક જ છે. પણ એકમાં રહેવું ને એ કાઠું છે. પણ છતાંય કરત કરત અભ્યાસ હોય જડમત છો જાન. કાયમ અભ્યાસ જો કરશું ને તો પોતાની અંદર ભીતરનું તત્વ જ્યારે જણાઈ જાય ત્યારે સળંગ સૂત્રે એક ધારા, ઈશ્વર સર્વવ્યાપક છે એનો આપણને અહેસાસ થાય. કારણ કે અનુભવ એવો અંતર જેને ઉદય થયો, કૃત સગળા ટળ્યા એના જેને જેનો આત્મા લયો. પોતાના આત્માને જાણી લો કાંઈ જાણવાનું નથી. પણ આત્મ તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સર્વ સાધના જૂઠી. મનુષ્ય જન્મ તારો હેળે ગયો, જેમ માવઠાની વૃષ્ટિ રૂઠી. શું થયું સેવા પૂજા સ્નાન થકી, શું થયું રંગ રાગ જાણે, શું થયું ભસ્મ લોપન કરે. આ તો બધા પ્રપંચ છે પેટ ભરવા થકી. બને નરસૈયો રત્નમણી ચિંતા એળે ખોયો. મનુષ્ય જન્મ આપણને રત્નમણી ચિંતા હીરા જેવો જન્મ મળ્યો છે, પણ આપણે આને કિંમત કરી શકતા નથી. આવો જ્યારે આપણને મનુષ્ય જન્મ મળ્યો હોય ને ત્યારે આપણે કંઈક આ ધરાધામ ઉપર આવ્યા છીએ તો સદગુણો કેળવીને જ આવવાનું છે, સુવાસ મૂકીને જ આવવાનું છે. સંતોની હું જગતમાં રહી ગઈ, સુવાસ રહી ગઈ છે, દેહ કોઈના રહે નહીં. કારણ કે હારો માણસ જો ગામમાંથી વહી ગયો હોય ને તોય ગામ યાદ કરે ભલો માણસ હતો, બધાનું કામ થતું હતું. પણ એવા સદગુણ જ્યારે કેળવાય તો સદગુણ કેળવવાના છે, દુર્ગુણ કાઢવાની વાત કરવાની નથી. ઓલા સદગુણ આવશે ને તો ઓલા ભાગી જાય, એની મેળે ઊભી પૂછડીએ ભાગે. જ્યારે જ્ઞાન થાય ને તો અજ્ઞાન ઊભું રહી શકતું નથી. સૂર્ય ઉગે ત્યારે અંધારું રહી શકતું નથી. પણ દીપકને જો બીજાને પ્રકાશ પાડવો હોય તો પોતાને બળવું પડે. હો અને બળે ને તો બીજાને સુગંધ આપી શકે અગરબત્તી. જ્યાં સુધી પોતાને ઓલાની ઘોડે આખું રહેવું હોય તો એમાં કઈ થાય એવું નથી. એટલે કીધું હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય, હું આમાં કાંઈ ન જાણું. આપણે કઈ બીજું જાણવું નથી. આપણે તો બસ એમાં મળી જવું છે, એમાં ભળી જવું છે. વળી જાણપણું કરશું તો બે થાય, પણ એકમાં હમાઈ જાય બીજું રહેતું નથી. એકમાં હમાઈ જવું છે. એટલે કીધું છે એક તું પૂર્ણ બ્રહ્મ, નિજ અખંડિત આત્મા, સત ચિત આનંદ રૂપ તારું, પૂર્ણ સો પરમાત્મા. પણ ક્યારે તો કે સુરતાએ સાંજો તાર ત્યાં, ચિત્તમાં ચેતન આવ્યું, બુદ્ધિ મળી વિચારને, ત્યાં વિવેકને પણ આવ્યું. કારણ કે જ્યાં સુધી વિવેક ન હોય તો વિવેક વગરનું જ્ઞાન પણ આંધળું છે. જેમ મીઠા વગરની રસોઈ હોય ને એમ વિવેક વગરનું જ્ઞાન આંધળું છે. એટલે કીધું અલખ લખ દેખાય, ગુરુ ગમ વડે દર્શાય છે, નિજ સ્વરૂપ પ્રકાશ માહી, આત્મ રામ બળાય છે. પણ વાણી વિચાર વિવેક શબ્દોએ ચિત્તને સોર્યું. કોને સોર્યું છે? શબ્દોએ ચિત્તને સોર્યું. આ પદ બધા ગુરુજનો ઈ પદનું ગુણગાન ગાય છે, પણ ત્યાં પોગે પછી એને અનુભવ થાય. અનુભવનો દેશ છે અને અનુભવના દેશમાં ગયા વગર આનંદ આવતો નથી. કારણ કે આનંદ પોતાનું સ્વરૂપ છે. મેં હું આનંદ,
आनंद है मेरा, आनंद के सिवा कुछ भी नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई। ये सागर, ये लहरे, ये फीण और बुदबुदे जल के सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई। कारण કે આ મસ્તી જે છે એ પોતાની છે, પણ હમણે વાણી કીધું મોજ કર મન મોજ કરી લે, ખોજ કર નિજ રામની, ટેક હરદમ રાખજે ગુણ ગાવા હરિના નામની। હરિના ગુણગાન ગાવાની ટેક હશે ને તો આ નિત્ય સત્સમાગમ શા માટે કરવાનો છે? સત્સમાગમ કરવાથી આપણને શું ફાયદો? કારણ કે 8 દિવસના આપણા જે કાંઈ વિચારો હવારે આપણે જે બરણી તપેલીમાં છાશ ભરી હોય ને એ તપેલીમાં આપણે આજે વિસળીને પછી ફરીને બીજું ભરીએ છીએ, એમ 8 દિનની અંદર આપણી આ તપેલીમાં અનેક વિચારોના વમળ આવી ગયા હોય, પણ અઠવાડિયે આપણે સત્સમાગમ કરીએ ને તો આપણે એમાંથી સત્સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી, ગુરુ કરીને ગુરુ ચરણમાં રહીએ, લઈએ શબ્દને ગોળી। તારા હૃદયમાં પ્રભુજી બિરાજે જો અંતરપટ ખોલી। કારણ કે અંતરનું પટ જ્યારે ખુલશે ને ત્યારે આનંદ થાય। અંતરપટ છે આપણી અંદર પડદો પડ્યો છે અને ગુરુ મહારાજી પડદો જ હટાવે છે। પડદા હટાયા હે મેરા એક બ્રહ્મ જાળ કા, દીવાના બના હું પ્રભુ તેરે દીદાર કા। નિર્ખુત અને હરી હું નયન ભરી ભરી, તું માન કે નો માન મારી વાત છે ખરી। ગુરુ મહારાજે સિક્કો મારી દીધો કે આ જ વસ્તુ જગતમાં છે, બીજું કાંઈ છે નહીં। અને જો ન્યા બેહી રહી, તું દેહ નથી, તું એક નામ છો, રેજે નામ તણા નિશાન। નિશાન માટે રહેવાનું છે, પણ દેહ દશા લાગુ પડે ને એટલે બધો લબાસો પાછો આવે છે। પણ જો હું એક નામ છું, દેહ નથી, આટલું નક્કી પણ થઈ જાય કે આત્મ તત્વ જે છે એ નામ જ છે અને વ્યાપક છે, આવું સમજાઈ જાય તો અહોભાગ્ય છે। સદગુરુ મહારાજની